જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? નવરાત્રીના દરેક સબસ્ક્રાઈબર મિત્રોને, દરેક મિત્રોને જય માતાજી મિત્રો. મિત્રો, આપણે જોઈએ કે આજે વાત કરીશું ખોડિયારમાંના પરચાની મિત્રો. તો આજનું ટોપિક છે ખોડિયારમાંનો પરચો મિત્રો. તો આ ટોપિકને જોવાનું ભૂલતા નહીં. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો મિત્રો. તો મિત્રો, વલભીપુર ગામની અંદર મામડિયા ચારણના ઘરે માં ખોડિયારનો જન્મ થાય છે મિત્રો. એમાં 7 બેનડીઓ હોય છે મિત્રો, અને 7 બેનનો એક નાનો ભાઈ હોય છે મેરખ્યો મિત્રો. આમ આ ખોડિયારમાંના ખૂબ પરચા છે મિત્રો, પણ એક પરચાની આપણે વાત કરીએ તો આ 7 બેનો અને મેરખ્યો ભાઈ રમવા જાય છે મિત્રો. તો રમતા હોય છે, રમતા 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 સંતા કુકડીનો દાવ રમે છે. એવામાં બધી બહેનો સંતાઈ જાય છે. આમ મેરખ્યો હોય છે એ આમ ગોતવા માટે જાય છે મિત્રો. તો એક જગ્યાએથી મેરખિયાને સાપ કરડે છે મિત્રો. આ સાપ કરડે છે એટલે મેરખ્યો બૂમ પાડે છે. ત્યાં તો 7 બહેનો બહાર નીકળીને જોવે છે તો કે આ તો મારા ભાઈને સાપ કરડે છે, સાપ કરડે છે. એ વખતે વિચાર કરો, એક બેન દોડતી દોડતી ઘેર જાય છે મા બાપને ત્યાં કહેવા કે આપણા ભાઈને સાપ કરડ્યો છે. આમ 7 બહેનો રમતા હોય છે. તો આ રીતના મેરખિયાને સાપ કરડે છે. ત્યારે સાપ તો કરડ્યો મિત્રો, પણ મેરખિયાને સજીવન તો કરવું પડશે ને. તો સજીવન કરવા માટે અમીકુંભો લેવા માટે પાતાળમાં જવાનું હોય છે મિત્રો. તો અમીકુંભો પાતાળમાંથી લાવવાનો હોય છે. તો કોણ લાવે? ત્યારે ખોડિયારમાંનું નામ જાનબાઈ હોય છે મિત્રો ત્યારે. અને એ મામણની મોટી દીકરીનું નામ આવડ હોય છે. એ આવડ કહે છે કે જાનબાઈ, તું પાતાળમાંથી અમીકુંભો લઈ આય શેષનાગ જોડેથી, અને એ અમીકુંભો લાવી અને ભાઈને પીવડાવીશું તો જ ભાઈ સજીવન થશે. ત્યારે માં ખોડિયાર પાતાળે પાટું મારે છે મિત્રો. એની શક્તિની જો મિત્રો વાત કરું તમને, કે આ ખોડિયાર પાતાળે પૃથ્વી ઉપર પાટું મારે છે મિત્રો, ત્યાં તો પાતાળના દરવાજા ખુલી જાય છે. ખોડિયાર માતા પાતાળની અંદર જાય છે મિત્રો, અને શેષનાગ જોડે જઈ અને અમીકુંભો લેવા જાય છે. આમ પાતાળમાં જઈ અને અમીકુંભો લેવા જાય છે. ત્યારે શેષનાગના જોડેથી અમીકુંભો લઈને આવે છે. ત્યારે શેષનાગ કહે છે કે હે ખોડિયાર, તમે અમીકુંભો લઈ અને જલ્દી જજો. જો સૂરજ ઉગ્યા પહેલા આ અમીકુંભો લઈને જશો તો કશું કામમાં નહીં આવે. ત્યારે મિત્રો આ બાજુ પણ ઘણું મોડું થઈ ગયું હોય છે, સૂરજ ઉગવાની તૈયારી થઈ ગઈ હોય છે. ત્યારે આવડ કહે છે કે આ જાનબાઈ હજુ ક્યાં ગઈ છે? એને પગે ક્યાંક ખોડ તો નહીં આવી હોય ને, ડોલી તો નહીં થઈ હોય ને. ત્યારે પાણીમાં આવતા આવતા ખોડિયારના પગે એક પથ્થરની ઠેસ વાગે છે, અને ખોડલના પગે ખોડ આવે છે. ખોડ આવે છે એટલે ત્યાં મગર આવે છે. મગર આવે છે અને ખોડિયાર માને કહે છે કે હે ખોડિયાર, તમે આટલી સ્પીડમાં કઈ રીતે જશો? તો તમે મારી પીઠ ઉપર વાહન કરી લો તો હું તમને જલ્દીથી પહોંચાડી દઉં. તો આમ પાણીની અંદર મગર આવે છે અને ખોડિયાર માતા મગર ઉપર બિરાજમાન થઈ જાય છે અને ફટાફટ ધરતી ઉપર જાય છે. ત્યાં જાય છે મિત્રો, એટલે આવડ પણ મહાન શક્તિ હતી. એને ખબર પડી કે હવે સૂરજદેવ ઉગવાની તૈયારી છે. ત્યારે મિત્રો સૂરજદેવને પોતાની આણમાં બોધી દે છે કે હે સૂરજદેવ, મારા ભાઈનો જીવ જોખમમાં છે, માટે હવે તમે ઉગતા નહીં મિત્રો. અને એ વખત આ જોગણીઓ એટલી શક્તિશાળી હતી કે સૂર્યદેવને પણ એમનું કહેવું માનવું પડ્યું. આમ આ અમીકુંભો લઈ અને ખોડિયાર માતા એ આવે છે. ડોલી લંગાતી જળમાંથી બહાર આવીને ચાલતી ચાલતી આવે છે. ત્યારે એની બહેનો કહે છે કે આ જાનબાઈને શું થયું? ત્યારે એ ખોડિયાર કહે છે કે આવડ,
તું જો મને મેણું મારતી હોય કે પગે ક્યાંક લીલું તો નહીં થયું હોય ને તો મારે લીલું થવું પડે એવું કહી અને પગે લંગાતી ખોડિયાર અમી કૂપો લઈને આવે છે અને મેરખિયાને અમી કૂપો પીવડાવે છે અને મેરખિયો સજીવન થાય છે. ત્યારથી માં આવડ જાનબાઈને કહે છે કે હે જાનબાઈ, આ તારો પગે ખોડાયું તો આજથી લોકો તને જગતની અંદર ખોડિયાર તરીકે ઓળખશે. અને ત્યારથી જાનબાઈ જોગણી એટલે માં ખોડિયારનું નામ ખોડિયાર પડ્યું. તો મિત્રો, આ તો ખોડિયારમાંના આવા અસંખ્ય પરચાઓ છે મિત્રો. એમાંથી એક આપણે આ નાનકડા પરચાની વાત કરી. તો મિત્રો, આજે નવરાત્રિ 45 ચાલે છે, તો માતાજીનું સ્મરણ કરીએ, માતાજીની ભક્તિ કરીએ અને આવા અવારનવાર માતાજીના પ્રસંગ હોય એને યાદ કરી અને સ્મરણ કરીશું તો માતાજી આપણા દુઃખ દારિદ્ર બધું દૂર કરશે. તો દરેક મિત્રો આ વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબર કરજો અને દરેક મિત્રો સુધી પહોંચે એવો પ્રયત્ન કરજો મારા વાલા. જય માતાજી, જય ભોલેનાથ.